સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના ખોલડિયાદ ગામના અતિવૃષ્ટિમાં નુકસાનીના 570 માંથી માત્ર 25 ખેડૂતોને સહાય મળતા ખેડૂતોમાં રોષ। ખેતરમાં કપાસ સહિતનો પાક નિષ્ફળ જતા ખેડૂતો રવિ પાક લેવા સહાયની આશા લઈને બેઠેલા ધરતીપુત્રોની વેદના સરકાર ક્યારે સાંભળશે? સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોલડિયાદ ગામમાં ઓગસ્ટ મહિનામાં થયેલ અતિવૃષ્ટિથી થયેલ નુકસાનીની સહાય ખોલડિયાદ ગામના ખેડૂતોને ખેતરમાં થયેલ નુકસાનની સહાય ચૂકવવા માટે ખોલડિયાદ ગામના ખેડૂતોએ કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં થયેલ અતિવૃષ્ટિથી થયેલ ખેડૂતોને નુકસાની થઈ છે, ત્યારે ખોલડિયાદ ગામમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને કપાસના પાકમાં ભારે નુકસાની થઈ। ખોલડિયાદ ગામના ખેડૂતોને કપાસમાં પાકમાં 50 થી 70% ખેડૂતોને નુકસાની થઈ છે। ખોલડિયાદ ગામમાં આશરે 570 ખાતા નંબર છે, પણ ઓગસ્ટ મહિનામાં થયેલ અતિવૃષ્ટિથી થયેલ નુકસાનીના બધા ખેડૂતોને થઈ છે। અતિવૃષ્ટિના આશરે 2 મહિના થયા, પણ અત્યાર સુધી ખેડૂતોને 20 થી 25 ખેડૂતોને નુકસાની સહાય મળી, પણ ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે। હવે રવિ પાકનું વાવેતર કરવા માટે ખાતર અને બિયારણ લાવવા માટે મદદરૂપ થયા, એટલા માટે સહાય ચૂકવવા ખોલડિયાદના ગરીબ ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગાંધીનગર કૃષિ મંત્રી શ્રી, ગાંધીનગર ખેતી અધિકારી શ્રી, સુરેન્દ્રનગર સહિત વઢવાણ મામલતદાર સહિતના અધિકારી લેખિતમાં રજૂઆત કરી।